મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે. મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી. થેન્ક ગોડ ઘરમાં પપ્પા છે. પપ્પાને ગળે મળવાના કારણો ન હોય, પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય. પપ્પાને ગળે મળીએ એ ઘટના નથી, એ અવસર છે. આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હગ. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપમેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં આઈ લવ યુ જેવો શબ્દ નથી હોતો, એટલે પપ્પાને બોલતા નથી ફાવતું. પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી, એ અનુભવવાની વાત છે. વહાલનું ઓડિયો વિઝ્યુઅલ એટલે પપ્પા. પપ્પાને ક્યારે રડતા નથી જોયા. આંસુની બાબતમાં તેઓ બહુ કંજૂસ. રડતા હશે તો પણ કોરે કોરું. પપ્પા ટેક્સ પૂરો ભરે, ક્યારેય આવક કે સંપત્તિ સંતાડે નહીં, ખાલી પોતાના આંસુઓ સંતાડે. ગળે મળે ત્યારે એવું લાગે કે ઊંચે ઉછળતા વહાલના મોજાઓ છાતીમાં સંતાડીને કોઈ દરિયો આપણને ગળે મળવા આવ્યો હોય. એક પણ શબ્દ બોલ્યા વગર આખે આખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાનું આલિંગન છે, જેમાં ગજબ તાકાત રહેલી હોય છે. ગર્લફ્રેન્ડ સાથે પકડાઈ ગયા હોઈએ કે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોઈએ, પપ્પાનું એક આલિંગન પૂરતું છે કહેવા માટે કે બેટા હું તારી સાથે છું. અને પપ્પાને ગળે મળવા માટે કોઈ સ્પેશિયલ અરજીની જરૂર નથી પડતી. પપ્પાનો ખભો એમના વોટ્સએપ સ્ટેટસની જેમ કાયમ અવેલેબલ જ હોય છે. પપ્પાના ખભાનું વાતાવરણ તેમની આંખોના વાતાવરણથી થોડું અલગ હોય છે. પપ્પાના ખભા પર એટલી બધી હૂંફ કે આપણી નિષ્ફળતાઓ, નારાજગીઓ અને ચિંતાઓ માથું મૂકતાની સાથે જ ઓગળવા લાગે. નિષ્ફળતા, આ ક્યારેક ટ્રાય કરવા જેવું છે કે નિષ્ફળતા અને ઉદાસીમાંથી બહાર આવવાનો આ સૌથી ટૂંકો અને સરળ રસ્તો છે. પપ્પાના ખભા પર અજવાળું માળો બાંધતું હોય છે, અને એ અજવાળું આપણામાં ટ્રાન્સફરેબલ હોય છે. જિંદગીમાં અવારનવાર આવતા અંધકારને ચીરીને રસ્તો કરી શકવાની તાકાત એ અજવાળામાં છે. જીવતરના પડાવમાં ક્યારેક એવા બે રસ્તાઓ આવતા હોય છે, જે બંને રસ્તાઓ આપણને ડેડ એન્ડ તરફ લઈ જતા હોય છે. અને પપ્પાથી દૂર હોઈએ ત્યારે વોટ્સએપ ખોલીને પપ્પાને જસ્ટ હાય એટલું કરવાની જરૂર હોય છે, કારણ કે પપ્પા હંમેશા ઓનલાઈન હોય છે. મેં એક નાની એવી જાહેર ખબર બનાવી છે પપ્પા માટે. મોકાની જગ્યા વેચવાની છે. જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં પપ્પાના ખભા ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે. મમ્મીનું એનઓસી મળેલું છે. ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે. ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે. પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઈ ગયેલા માથાઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા છે. નિષ્ફળતાના આંસુઓ ખાનગીમાં વહેવડાવી શકાય એવી ડ્રેનેજની વ્યવસ્થા પણ છે. રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ એલઈડી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલી છે. પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી 24 કલાક તમને મળતું રહેશે. જરૂર પડે પપ્પાના હાથ કોઈ પણ જાતના એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં આપવામાં આવશે. રસ ધરાવતા સર્વેને બહાના પેટે વહાલ મોકલવા વિનંતી છે. છેલ્લી એક બે કવિતાઓ છે. પપ્પા ચેરાપુંજી સંતાડીને રાખે. બહારથી ઘન સ્વરૂપ લઈને ફરતા પપ્પા અંદરથી પ્રવાહી જેવા નીકળે. હોઠ ઉપર તાળા મારીને હૃદયની બારીઓ ઉઘાડી રાખે. હૃદય રાખે લોખંડનું અને પાછા ભેટમાં બધાને લોહ ચુંબક આપે. નાની વાતોને કચકચાવીને પકડી રાખે ને તોય પાછા વાત વાતમાં મુઠ્ઠીઓ ખોલી નાખે. સાવ સસ્તા ભાવે તાજા તાજા અબોલા લઈ લે અને પછી મોંઘા ભાવે શબ્દો સાથે ફ્રીમાં વેચી નાખે.
પોતાની લાગણીઓને અકબંધ રાખતા જાય અને છાના માના પોતાની જાતને વહેંચી નાખે. ટેરવાઓને છૂટા મૂકે નહીં ને તોય સ્પર્શ વેરતા જાય. પોતાના ખિસ્સાને ડાયટિંગ કરાવી બીજાનું વોલેટ ભરતા જાય. આંખોમાં રાજસ્થાન લઈને ફરતા પપ્પા હૃદયમાં ચેરાપુંજી સંતાડીને રાખે. અને એક મારી ગમતી કવિતા છે. આ કવિતા તમે જોયું હોય તો એક બહુ સરસ ફિલ્મ આવી હતી પપ્પા અને દીકરાના સંબંધ વિશે, ચાલ જીવી લઈએ.